નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ ફેસબુકમાંથી જે આપણને વીકલી ટાસ્ક મળે છે એના વિશે કે આપણને ટાસ્ક મળે કઈ રીતે પૂરી કરવી, પૂરી ના કરીએ તો શું થાય અને પૂરી કરવાથી શું ફાયદો થાય. ઘણા લોકોને પ્રોબ્લેમ આવે છે કે જે ટાસ્ક મળે છે એ પૂરી નથી થઈ શકતી. તો શું પ્રોબ્લેમ આવે છે એ બધા વિશે આપણે માહિતી મેળવીએ. તમે પ્રોફેશનલ મોડ ઓન કરો મિત્રો, એટલે તમને રેગ્યુલર ટાસ્ક મળતી હોય છે. દર સોમવારે તમને ટાસ્ક મળી જાય છે. તો આ ટાસ્ક તમારે એક અઠવાડિયામાં રવિવાર સુધીમાં પૂરી કરવાની હોય છે. અને જો એ ટાસ્ક તમે પૂરી કરો તો તમારી પ્રોફાઇલ સારી રીતે ગ્રો કરતી હોય છે. ઘણા લોકોનો સવાલ હોય છે કે શરૂઆતમાં જ અમને હાર્ડ ટાસ્ક મળે છે, તો એ હાર્ડ ટાસ્ક કેમ મળી જાય છે એ પણ આપણે જોઈએ. તો એના માટે ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પર. તો એના માટે મિત્રો આપણે એક નવી પ્રોફાઇલ પર આવી જઈએ, જેમાં અઠવાડિયા પહેલા જ આપણે પ્રોફેશનલ મોડ ઓન કર્યો છે. અહીંયા પ્રોફેશનલ મોડ પર જઈશું, પ્રોફેશનલ ડેશબોર્ડ પર, એટલે તમને અહીંયા બતાવી દેશે કન્ટિન્યુ યોર વીકલી પ્રોગ્રેસ, અથવા અહીંયા સી ઓલ કરો, ત્યાં પણ તમને બતાવી દેશે. બંને જગ્યાએ ઓપ્શન આવે છે. હવે જોઈએ આમાં કઈ ટાસ્ક આપણને મળેલી છે. 49% તો પૂરી પણ થઈ ગઈ છે. આમાં 11 પબ્લિક પોસ્ટ કરવાનો ઓપ્શન છે, એટલે કે કોઈ પણ ફોટો છે, વિડીયો છે, તમે પોસ્ટ કરી શકો અહીંયાથી. આના પર ક્લિક કરીને અહીંયાથી પણ તમે કરી શકો, અથવા આપણે એના માટે એક અલગથી વિડીયો બનાવેલો છે એ રીતે પણ તમે કરી શકો. પછી 2 પબ્લિક રીલ્સ બનાવવાની છે. એના નીચે જોઈએ તો 300 લાઈક કમેન્ટ આવવી જોઈએ. એના નીચે 10 ફોલોવર થવા જોઈએ, જે ટાસ્ક આમાં પૂરી થઈ ગઈ છે ફોલોવર વાળી, અને 500 વ્યૂઝ આવવા જોઈએ, એ ટાસ્ક પણ પૂરી થઈ ગઈ છે. હવે આપણને સવાલ થાય છે કે આ ટાસ્ક પૂરી નથી થતી. તો પૂરી કેમ નથી થતી? કેમ કે આપણે ઉપરનું જે 11 પબ્લિક પોસ્ટ છે એ પોસ્ટ કરવામાં જ વાર લગાડીએ છીએ. આપણને સોમવારે ટાસ્ક મળી છે, આપણે ગુરુવાર શુક્રવારે પોસ્ટ કરવાનું શરૂ કરીશું, તો આ બધું કઈ રીતે ક્લિયર થશે? એના માટે આપણે સોમવારથી શરૂઆત કરી દઈએ પોસ્ટ કરવાની, તો તમને 300 લાઈક કમેન્ટ અને આજે 500 વ્યૂ ને એ બધું ઓટોમેટિક જ પૂરું થઈ જશે ટાઈમસર, જો તમે ટાસ્ક શરૂ કરી દેશો તો. હવે એક હાર્ડ વસ્તુ લોકોને પડે છે કે ફોલોવર નથી વધતા. તો ફોલોવર કઈ રીતે વધશે? તમે જે પોસ્ટ અને રીલ્સ અપલોડ કરો છો એ જો પબ્લિકને ગમશે તો ઓટોમેટિક જ ફોલોવર વધશે તમારા. એના સિવાય કઈ રીતે ફોલોવર વધારવા, એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે ક્યાં ઓપ્શન આવે આપણે લોકોને ફોલોવર વધારવા માટેનો. અત્યારે આ જોઈએ કે ઘણા લોકો કહે છે કે અમને તો 10 ફોલોવર, 5 ફોલોવર, 20 ફોલોવર નહીં, અમને 50 ફોલોવર વાળી ટાસ્ક મળે છે શરૂઆતમાં જ. તો એ શેના માટે મળે છે એ જોઈએ. એના માટે મિત્રો અહીંયા સૌથી ઉપર તમે જુઓ, આમાં તમે રીચ મોર પીપલ રાખ્યું હોય ને તો આ રીતની ટાસ્ક મળશે. હવે તમે આની અંદર નીચેનું કોઈ સિલેક્ટ કરી નાખ્યું મેક્સિમમ અર્નિંગ્સ વાળું, તો તમને એ રીતે હાર્ડ ટાસ્ક જ મળશે. એટલે શરૂઆત જો તમે કરેલી હોય, પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કરી રહ્યા હોય તમે શરૂઆત, તો ઉપરનું જ રાખો. જૂના થાવ પછી તમે મેક્સિમમ અર્નિંગ વાળું સિલેક્ટ કરી શકો, પણ જો શરૂઆત કરી રહ્યા છો તો ઉપરનું જ રાખો, એ જ તમારા માટે બેટર છે. અને તમને આવી નોર્મલ ટાસ્ક મળતી જાય અને તમે પૂરી કરતા જાઓ એટલે તમારી પ્રોફાઇલ ગ્રો કરતા જાય. ટાસ્ક પૂરી કરવાનો ફાયદો એ છે મિત્રો કે તમારી પ્રોફાઇલ વ્યવસ્થિત ગ્રો કરશે. ધારો કે કોઈ અઠવાડિયે ટાસ્ક પૂરી નથી થઈ તો આપણી પ્રોફાઇલ કંઈ સસ્પેન્ડ નથી થઈ જવાની, પણ નુકસાન એ છે કે આપણી પ્રોફાઇલ વ્યવસ્થિત ગ્રો નહીં થાય જો ટાસ્ક પૂરી નહીં થાય તો. એટલે ક્યારેક કોઈને ટાસ્ક પૂરી ના થઈ હોય તો ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ અઠવાડિયામાં આપણે ટાસ્ક પૂરી કરવાની ટ્રાય એ કરવાની છે કે સોમવારથી જ આપણે ટાસ્ક ઉપર કામ શરૂ કરી દેવાનું છે, જેથી કરીને આપણી ટાસ્ક કમ્પ્લીટ પૂરી થઈ જાય. અને ફોલોવર કઈ રીતે વધારવા એના માટે મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોમાં.